બીજા નંબરની માહિતી આપણને એવું કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક 5 હોય, જે સંખ્યાનો એકમનો અંક જે છે એ 5 હોય, તે સંખ્યાના દશકનો અંક 2 હોવો જોઈએ. બરાબર છે. કોઈ પણ સંખ્યા કે જેનો તમે વર્ગ કરો, એકમના અંકમાં 5 છે તો વર્ગમાં એનો જવાબ જે છે હંમેશા 25 આવે. બરાબર છે. જેમ કે ઉદાહરણ તરીકે 5 નો વર્ગ કરું તો કેટલા થશે? 25 થશે. 15 નો વર્ગ કરું તો કેટલા થશે? 225 થશે. બરાબર છે. એકમના અંકમાં 5 છે તો આગળ દશકના અંકમાં 2 જ જોવા મળે છે. માની લ્યો કે 25 નો વર્ગ કરું છું તો કેટલા થશે? 625 થશે વિદ્યાર્થી મિત્રો. એટલે આ 25 જે છે હંમેશા જોડીમાં જ રહેશે, રાઈટ, વર્ગની અંદર. ત્યાર પછી માની લ્યો કે 45 નો વર્ગ કરું છું તો 45 ના વર્ગની અંદર જવાબ શું મળે? તો કે 2025. બરાબર છે. 2025. તો એમાં પણ આપણે જે છે એકમના અંકમાં 5 છે, દશકના અંકમાં 2 જ આવશે. એટલે આ માહિતી જે છે એ આપણને ખ્યાલ હોય તો આના આધારે આપણે ક્વેશ્ચન જે છે ઇઝીલી અટેમ્પ્ટ કરી શકીએ. ચાલો તો આ ક્વેશ્ચનને તમે ટ્રાય કરો, તમે આની ઇન્ફોર્મેશન મને પ્રોવાઈડ કરો કે આનો આન્સર જે છે શું હશે, આ પર્ટિક્યુલર ક્વેશ્ચનનો આન્સર શું આવશે. ચાલો, શું આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન નંબર A, B, C કે D. દશકના અંકમાં 4 છે, એવી જ રીતે અહીંયા દશકના અંકમાં 5 છે, નહીં ચાલે. દશકના અંકમાં 1 છે, નહીં ચાલે. ઓપ્શન નંબર D આપણો આન્સર થાય છે. યસ ઓર નો? 4 માંથી 3 ઓપ્શન ઇઝીલી એલિમિનેટ થઈ જાય છે.